વડોદરાથી વાત કરીશું તો વડોદરાના અસ્મિતા પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને રહીશોએ ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે। વોર્ડ 1 વિસ્તારમાં સોસાયટીના રહીશોએ પાણી નહીં તો વોટ નહીં જેવા બેનરો લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રહીશોના જણાવ્યા મુજબ આ વોર્ડમાંથી અગાઉ 4 કોર્પોરેટર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા છતાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે। અમે કોઈ બી આજે મતદાર અને પ્રજા હોય એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે પાણી, ગટર અને રોડ રસ્તા, હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે। છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે। આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા, એમને 30 વર્ષ